અનંત પટેલ હાલ આદિવાસી લોકોના અનેક મુદ્દાઓને લઈ અને સતત વિરોધ કરી રહ્યા છે, આવેદનપત્રો આપી રહ્યા છે, પરંતુ આખરે શું થાય છે? શું તંત્ર એમનું સાંભળે છે? આટલા આવેદનપત્રો આપવામાં આવે છે, એનું આખરે રિઝલ્ટ શું છે? આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વલસાડ, વાપી આ તમામ વિસ્તારોમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ છેલ્લા કેટલાય સમયથી આદિવાસી લોકોના સવાલો ઊભા કરી રહ્યા છે. આવો જ એક સવાલ હતો આલોક ઇન્ડસ્ટ્રીમાં કામદારોને લઈને. કામદારો છેલ્લા કેટલાય સમયથી એમની પડતર માંગણીઓને લઈ અને વિરોધ કરી રહ્યા છે, પરંતુ એમને ક્યાંક ને ક્યાંક પરિણામ નથી મળતું. એ લોકોના માંગને લઈ અને કોઈ પણ પ્રકારની એક્શન નથી લેવામાં આવી. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પોતે અનેકવાર આ વાતને લઈ અને આવેદનપત્રો આપવા માટે ગયા, આવેદનપત્રો પણ આપ્યા, પરંતુ કોઈ પણ પ્રકારનું પરિણામ નથી આવ્યું. હવે આ સમગ્ર બાબતને લઈ અને કલેક્ટર કચેરીએ ફરી એકવાર અનંત પટેલ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને અનંત પટેલ દ્વારા શું કહેવામાં આવ્યું, સૌપ્રથમ એ સાંભળી લઈએ. વલસાડ જિલ્લાના વાપી ઉદ્યોગ નગરમાં કામદારોનું શોષણ થઈ રહ્યું છે. કામદારોને વર્ષોથી કામ કરી રહ્યા છતાં પણ એમનો પગાર ધોરણ વધારવામાં આવતો નથી. આકસ્મિક મૃત્યુ થાય અથવા જાનહાનિ થાય અથવા અકસ્માતે હાથ પગ તૂટી જાય એના માટેનું કોઈ પણ વળતર માટેની વાત નથી. અને કોઈક વર્કર અવાજ ઉઠાવવા જાય શોષણ મુદ્દે તો એમને કાઢી નાખવામાં આવે છે. એવું આજે વાપીના આલોક ઇન્ડસ્ટ્રીમાં થયું છે. અને અમે લેબર ઓફિસરને અઠવાડિયા પહેલાં એક આવેદનપત્ર આપેલું હતું, અમારી માંગણીનું આવેદનપત્ર આપેલું હતું, પરંતુ આજ સુધી એનો જવાબ આપ્યો નથી. અમે આ કંપનીની બહાર વર્કરો સાથે કોંગ્રેસ સમિતિ સાથે બેઠા છે, ત્યારે જો અમને આવીને મુદ્દાસરની અમારી માંગણીઓ સ્વીકારવામાં આવશે તો અમે અમારું આંદોલન પૂરું કરી શકું. જો એમને હજુ વિચારવાનો સમય નહીં હોય તો અમે સમય આપવા પણ તૈયાર છે, પરંતુ અમારી મુખ્ય 3 માંગણી જે છે 3 માંગણી સ્વીકારવામાં આવશે, નહીં તો અમે અમારું આંદોલન ચાલુ રાખીશું. અંદર પણ જેટલા વર્કરો કામ કરી રહ્યા છે એ પણ અહીં આવવા માંગે છે અને એને આવવા માટે કોઈ રોકી નહીં શકે. અમે કાયદો વ્યવસ્થા જાળવવા માટે એક રસ્તો ખુલ્લો રાખીને બેઠા છે અને અમે અહીંના મેનેજમેન્ટ, HR અને જે માલિક કે કોઈ પણ હોય, અમે એની વાત સાંભળશું અને અમે એ આવે ત્યાં સુધી રાહ પણ જોવા માટે તૈયાર છે. અમારું આંદોલન વર્કરોના શોષણ અને અન્યાયના વિરુદ્ધમાં ન્યાય મેળવવાનું છે. અમે છેલ્લા શ્વાસ સુધી વર્કરોની સાથે છે. અમારી પહેલી મુખ્ય માંગણી છે કે 10-12 વર્ષથી કામ કરતા લોકોનો પગાર 15,000 કરતાં વધારે નથી. ત્યારે બીજી માંગણી એવી છે કે અહીંયા કંઈ અકસ્માત થાય, કોઈને જાનહાનિ થાય, કોઈનું અકસ્માતમાં હાથ પગ તૂટી જાય તો એને પૂરું વળતર આપવામાં આવે. અને લગભગ 20 જેટલા વર્કરોને અવાજ ઉઠાવવાના વિરોધમાં કાઢી મૂકવામાં આવ્યા છે, એમને પાછા લેવામાં આવે. આ અમારી મુખ્ય માંગણી છે. કોર્ટમાં કેસ હોય તો એનું સોલ્યુશન લાવવાનું કામ માલિકનું છે, લેબર ઓફિસરનું છે, સરકારનું છે. હવે એ માંગણી એવી નથી કે કોર્ટમાંથી સમાધાન થાય, પોતે પણ સમાધાન કરી શકે છે. વર્કરોના પરસેવાની કમાણી તમે આટલા વર્ષોથી ખાતા છો, ત્યારે વર્કરોની જેન્યુઇન માંગણી તમારે સ્વીકારવી પડે. बहन है, मैं 15 साल से आलोक में जॉब कर रही हूँ, जॉबर के बेस पे. मेरे अंडर 100 से 80 लोग काम करते हैं. हमें इधर उधर भी दौड़ाते रहते हैं, फिर भी हम कोई बोलते नहीं. 15,000 की नौकरी है सर, कैसे काम होगा हमारा? 15,000 में हम लोग कैसे घर परिवार चलाए? आज की महंगाई आपको पता ही है कि महंगाई कहाँ चल रही है. फिर भी हमको पगार बढ़ोतरी में कोई ये नहीं होता है ना. कॉन्ट्रैक्ट वाले को पगार बढ़ जाता है, हमारा ही पगार नहीं बढ़ता है. स्टाफ वाले आते हैं, लाख वाले लाखों में स्टाफ आते हैं, लेकिन हमारा कभी भी पगार नहीं बढ़ा है सर. उसी में चलता रहता है. और बोलता है अभी कोई भी आवाज उठाएगा तो धमकी देने चालू जाता है कि इधर से उधर कर देंगे, इधर वो प्लांट से उधर प्लांट में कर देंगे, ट्रांसफर कर देते हैं और परेशान करना चालू कर देते हैं. धमकी भी मिल जाती है कि तुम्हारे को निकाल दिया जाएगा, तुमको ये करेंगे वो करेंगे, ऐसे ही धमकी मिलती है. और जो हमारी मांगे पूरी करो, हमें और कुछ नहीं चाहिए. और जो हमारे 15-20 लोग जो बाहर है उनको भी अंदर लो, हम इतना ही चाहते हैं बस. बोले मीडिया वालों को. पटेल, आलोक इंडस्ट्री में काम करती हूँ, मेरा 12 साल हो गया है. अभी जो ये स्ट्राइक होने वाली है तो अभी तात्कालिक ये कैमरा लग गया,
अभी ये बाउंसर आ पुलिस गए। ये बाउंसर आ गए, अभी पुलिस स्वीकृति करवाया है, उसका पैसा कहाँ से मिलता है? उतना वर्कर के लिए जो पैसा डालते हैं तो हम लोग ये सब काम नहीं करते ना, ये है। और सर हम ईमानदारी से काम करके जाते हैं। हम लोग इतना साल हमारे लिए निकाला पैसा तो हम नहीं लोग बढ़ रहा है। ईमानदारी से काम करते हैं और बाकी लोगों के लिए पैसा आ गया है, तुरंत बाउंसर के पैसा बिना खाएगा, बिना पैसे का आएगा, वो लोग पैसा देंगे तभी आएंगे ना। और कॉन्ट्रैक्ट बेस पे जॉब कर रहा है उसका ज्यादा पगार बढ़ जाता है सर। और तो ऐसा कहाँ से करते आता है करते पैसा? हम लोग तो 4 साल निकाल दिया। 15,000 में वो बताओ कि एक महीना वो लोग को निकालना पड़ेगा तो वो लोग निकालेंगे? वो लोग का सैलरी हम लोग को दे दो, हमारा सैलरी जो है उसमें वो लोग घर चलाओ। 1 महीना मालूम पड़ेगा कैसे चलेगा। हम लोग को बच्चे हैं, घर परिवार चलाने का है, जो भी लोन बन रहता है वो भी करने का है, लेकिन वो 15,000 में होता है महंगाई के हिसाब से। और हम जो भी आगे बढ़ेंगे ना, एक तरीके का कोई दबाव है कंपनी की तरफ से आप लोगों को? दबाव कोई नहीं है सर। ट्रांसफर लेकिन कर अगर देता है हम लोग अगर यहाँ जब मीडिया में अगर आ गए हैं हाँ, तो हम निकालेंगे, हमारा कल से चालू निकाल हो भी दे जाएगा, सकता है। इधर से उधर हाँ, डाल देंगे, उधर से उधर ये डाल भी हो देंगे। सकता है। ऐसा परेशान करना चालू कर देगा। निकाल भी देगा, हाँ, धमकी देके निकाल भी देगा, कोई भी फॉल्ट वही मीडिया में आई बैठना मारो चेहरा हम लोग अगर मीडिया में इधर आ गए हैं हाँ, वो तो तो चला अभी देंगे। साहब को देख लेगा सब लोग, क्या ये लोग मीडिया में बोल रही है तो हम लोग तो पूरा एकदम हाईलाइट हो जाएगी। कल से ही हम लोग को परेशान करना चालू कर देंगे, इधर से उधर ट्रांसफर करेंगे, उधर से उधर ट्रांसफर करेंगे, यही परेशान कर देंगे सर। उसका सामना आप कैसे करोगे मैडम? आपको परेशान किया जाएगा, अपनी आवाज उठाएंगे। उसका सामने के लिए हमारे पास एक ऑप्शन है, ये जो हमारे वर्कर है ना, किसी एक भी वर्कर को, ये लेबर को हमारे को निकाल देगा ना तो मेरे सारे 700 वर्कर को जवाब देना पड़ेगा उनको, कंपनी वाले को। आज रोज आलोक कंपनी ना पहले आपका नाम, कौन से यूनिट में आप काम करते हो, कंपनी का नाम, उसके बाद में आपकी समस्या। હું સુનિલ આલુભાઈ પટેલ આલોક એમ્પ્લોઈઝ યુનિયનના પ્રમુખ છું। 2022માં જ્યારે યુનિયનની સ્થાપના કરવામાં આવી ત્યારે અમારા 20 જેટલા કામદારોને કોઈપણ બહાના હેઠળ કંપની દ્વારા છૂટા કરવામાં આવ્યા અને ત્યાર પછી વાપી તાલુકાના સ્થાનિક વિસ્તારમાં સુતરાઉ કપાટ માટેનું પ્રતિનિધિત્વ ધરાવતું યુનિયન એની અમે 2024માં રચના કરી। અત્યારે જે અમારી માંગ છે એ કામદારોના પગાર વધારા માટે અને 311 જેટલા કામદારોનું જે 2022માં કંપનીએ 1500 રૂપિયાનો પગાર વધારો આપેલો છે તેનું 6 મહિનાનું એરિયસ બાકી છે અને 23, 24 અને 25 આમ 3 વર્ષનો થી કામદારોનો પગારમાં કોઈ પણ જાતનો વધારો કરવામાં આવેલો નથી અને કામદારો ઉપર કંપનીમાં ગયા પછી 12 કલાક કામ કરવામાં આવે છે અને 12 કલાક એ કોન્ટ્રાક્ટના જે હિસાબે 4 કલાકના ઓવરટાઈમના પૈસા આપવું જોઈએ એ કંપની દ્વારા ચૂકવવામાં આવતી નથી અને એની સબૂતી માટે કંપની પર અમારા 12 કલાક માટે જે અમે કેસ કરેલા છે અને કંપની પર 8 જેટલા કેસ પણ થયેલા છે। હા, એટલે કંપનીના કામદારોને ન્યાય મળે એના માટે હવે અમને સ્થાનિક અમે દરેક પ્રતિનિધિઓ પાસે, સ્થાનિકો પાસે પણ અમે પહોંચ્યા, અમને સ્થાનિકથી કોઈનો પણ સહકાર મળ્યો નહીં। આનંદભાઈ પટેલે વાસદાથી પાડી તાલુકામાં કેમ આવવું પડ્યું, વાપી તાલુકામાં? કારણ કે સ્થાનિકોનો કામદારોને કોઈ પણ પ્રકારનો સપોર્ટ મળ્યો નહીં। કોઈ પણ પાર્ટીના કાર્યકર્તા હોય, ભારતીય જનતા પાર્ટી હોય કે બીજી કોઈ પણ પાર્ટી, આનંદભાઈ પટેલ વાસદાથી આવ્યા છે, કામદારોના સમર્થનમાં ઉતર્યા છે। અમારું આલોક એમ્પ્લોઈઝ યુનિયન છે આનંદભાઈ પટેલના સમર્થનમાં છે। અમે ખભાથી ખભા મિલાવીને કામદારોના જે કઈ પ્રશ્નો છે એ નિરાકરણ લાવવામાં અમે આનંદભાઈ પટેલની સાથે જ છે। અત્યારે કંપનીમાં 900 થી વધારે કામદારો કંપનીથી છે અને આમ તો કોન્ટ્રાક્ટ તરફથી લગભગ 2-2.5 હજાર જેટલા કામદારો કરે છે। મોસ્ટ ઓફલી વધારે પડતા કામદારો કોન્ટ્રાક્ટના છે અને એક મુદ્દો, એક સમસ્યા કામદારોની બીજી છે કે જે કંપનીના કામદારો જે 15 વર્ષથી કામ કરે છે તો કંપનીના કામદારોને 15 વર્ષથી જે પગાર વધારો 15,000ની આસપાસ છે કામદારોનો પગાર વધારો, તો તેની સામે જે કોન્ટ્રાક્ટના જે કામદારો છે તેને મશીન પણ કંપનીના જ કામદારો શીખવાનું હોય છે, લાવીને મૂકી દે છે કે ભાઈ આને મશીન શીખવજે અને તેમને 24 અને 25,000 રૂપિયા પગાર આપવામાં આવે છે। એટલે કંપનીમાં કામદારો, જે કંપનીના કામદારો છે તેની સાથે શોષણ થઈ રહેલું છે દરેક પ્રકારે। અને કોઈ માણસ કોઈ કંપની પાસે કોઈ માંગ કરે, દાખલા તરીકે કોઈનો પગ આવી ગયો સેફ્ટી શૂઝ માટે, તો સેફ્ટી શૂઝની વ્યવસ્થા નથી, ફક્ત અને ફક્ત મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટમાં એટલી સેફ્ટી શૂઝ આપવામાં આવે છે। હવે આ વિરોધ કરવામાં આવ્યો, આના પહેલા પણ વિરોધ કરવામાં આવ્યો તો આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આનંદ પટેલ દ્વારા કહેવામાં આવ્યું કે એમનું સાંભળવામાં નથી આવ્યું। ફરી એકવાર વિરોધ કરવામાં આવ્યો છે।
લોકોની માંગ અને અનંત પટેલની માંગ માત્ર ને એટલી જ છે કે 10-12 વર્ષથી જે લોકો કામ કરી રહ્યા છે, આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે, એમનો પગાર હજી સુધી માત્ર 10,000 થી 15,000 રૂપિયા જ છે. 10,000 થી 15,000 રૂપિયામાં આજના સમયમાં કંઈ પણ નથી થતું એવી વાત કરવામાં આવી. વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને કામદારોનો પગાર વધારવાની વાત કરવામાં આવી. આકસ્મિક રીતે જો એમને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય, કોઈ અકસ્માત થાય એમની સાથે કામ કરતા તો એ વાતનું પણ વળતર આપવામાં આવે એવી માંગ કરવામાં આવી. વધુમાં આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.